મહેસાણાના કડી 24 વિધાનસભા પેટા ચૂંટણીનો મામલો શંકરસિંહ વાઘેલાએ કડીની 70% મતદારોની સીધી મુલાકાત લીધી હતી। ત્યારે બાપુએ કહ્યું કે કડી સીટ આવશે તો સીધો કરંટ દિલ્હી લાગશે। કરસનભાઈનું અવસાન થયું એ પછી અમને શ્રદ્ધાંજલિ આપીને કડીમાં હોમવર્ક શરૂ કરી કોઈ પાર્ટી ઇલેક્શન આવવાનું છે, ઉમેદવાર મૂકવાના અને પ્રજાને મળવાનું આવું હોમવર્ક પાર્ટીઓ કરતી નથી। કડીમાં માર્કેટિંગ માટે છેલ્લા 2 મહિનાથી બાપુના કાર્યકર્તાઓએ પ્રચાર શક્તિ ડેમોક્રેટિક પાર્ટીની જોરદાર માર્કેટિંગ કર્યું છે। કડીના 70% ગ્રામ્ય વિસ્તારમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના કાર્યકર્તાઓએ પ્રચાર પ્રસાર જોરશોરમાં શરૂ કરી દીધો છે। ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે। બાપુએ વધુમાં કહ્યું કે બીજેપી સામે મેન પાવર અને મની પાવર બાબતે ન પહોંચી શકાય, પરંતુ માનવતાના પાવરમાં અમારે આગળ કોઈ નહીં પહોંચી શકે। બીજેપીની એક સીટ ઘટે કે વધે એમાં પ્રજા કે બીજેપીને કોઈ ફરક નહીં પડે। બાપુની પાર્ટી જીતશે તો સીધો કરંટ દિલ્હી લાગશે। બાપુએ બીજેપી વિરુદ્ધ કટાક્ષમાં નિવેદન આપતા જણાવ્યું હતું કે બીજેપી વાળા ગમે ત્યાં દમ મારશે, અહીંયા દમ નહીં ચાલે। બાપુએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું તો સાથે જ બાપુએ કડીના ઉમેદવાર ડોક્ટર ગિરીશ કાપડિયાના વખાણ કર્યા હતા। પોસ્ટર પર કૂચડો ફેરવવા બાબતે બાપુએ કહ્યું કે કોઈના મોઢા પર કૂચડો ફેરવવાથી મત મળતા નથી, આવનારા દિવસોમાં ભારે પડશે, એમને સારું નથી કર્યું। લગભગ કડીના સિટિંગ એમએલએ કરશનભાઈનું અવસાન થયું એ પછી અમને શ્રદ્ધાંજલિ આપીને કડીમાં હોમવર્ક શરૂ કરેલું। કોઈ પાર્ટીએ ઇલેક્શન આવવાનું છે અને ઉમેદવાર મૂકવાના અને પ્રજાને મળવાનું આવું હોમવર્ક પાર્ટીઓ કરતી નથી। એના બદલે છેલ્લા 1.5-2 મહિનાથી કડીમાં માર્કેટિંગ માટે આખા મત વિસ્તારમાં લીડર બનો, પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી, નિશાન ભાલો વગેરે વગેરે, અને કેટલાક મિત્રોના માધ્યમથી છેલ્લા લગભગ 1 મહિનાથી કડીના 70% જેટલા ગ્રામ્ય વિસ્તારનો સીધો સંપર્ક ડોર ટુ ડોર અને કડી શહેરમાં પણ આ રીતે હ્યુમન ટચથી માનવતાના આધારે અમે કેમ્પેન કરી રહ્યા છીએ। અહીં બીજેપી કે એની સામે મેન પાવર કે મની પાવરમાં તો ન પહોંચાય, પણ માનવતાના પાવરમાં અમને કોઈ નહીં પહોંચે, માટે ડોર ટુ ડોર કોન્ટેક્ટ 1 to 1, અને એ બધામાં બીજેપીની એક સીટ વધે કે ઘટે પ્રજાને કે બીજેપીને કોઈ ફેર નથી પડતો।